જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે શું છે ખબર? 11 એ વરુથીની એકાદશી અને સાથે સાથે શું છે ખબર? વલ્લભાચાર્ય દેવનો પ્રાગટ્ય મહોત્સવ. એટલે બધાને, વૈષ્ણવને પણ અને બધા અને મારા જે ફ્રેન્ડ્સો હોય બધાને મારા ભાવથી જય સ્વામી, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને આજે શું બનાવવાનું છે ખબર? ફરાળી મૈસૂર મસાલા ઢોસા ખાવા છે ને તમારે? બહુ સરસ બનશે, ક્રિસ્પી ને ટેસ્ટી. અને આપણી આઈટમ છે ને એકવાર જરૂર બનાવવાની, એટલે તમને ખબર પડે. અને ખાસ કરીને તો આજે મીઠાઈ પણ બનાવવી પડે, કેમ કે વલ્લભાચાર્ય દેવનો જન્મદિવસ હોય તો આપણે આપણા મહારાજે પણ આજ્ઞા કરેલી છે ને, આપણે ઉલ્લેખ છે શિક્ષાપત્રીમાં, બરાબર છે? તો પછી એની રીત આપણે અપનાવીએ છીએ, તો પછી આપણા દેવનો પણ પ્રાગટ્ય મહોત્સવ કહેવાય ને. તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. અને આજે બનાવીએ છીએ આપણે ફરાળી મૈસૂર મસાલા ઢોસા. ચાલો ખાવા છે ને? ચાલો એમાં શું શું જોઈએ નહીં આપણે તમને કહી દઉં. ચાલો. અને જો આપણો વિડીયો ગમે ને તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. અને તમારે રીલ ખોવાઈ ન જાય ને એટલે સેવ કરી રાખજો. સેવ કરતા ન આવડે ને તમને તો કોઈ આપણે તમારા ઘરમાં નાના જે દીકરા હોય કે દીકરી હોય એ બધાને આવડતું હોય એને કહેવાનું આ રીલ મને સેવ કરી દે, એટલે એ તમને સેવ કરી દેશે, બરાબર? અને કોઈ તમારી મનગમતી ફ્રેન્ડ્સ હોય કે કોઈ બેન હોય કે ભાભી હોય બધાને શેર કરી દેજો, એટલે બધા મળે બનાવવા, બરાબર? અને એમાં લેવાના છે રાજગરો, મોરૈયો અને સાબુદાણા. તો 2 ભાગનો મોરૈયો, સાંભળજો, તમારું લિસ્ટ લખી લેજો. 2 ભાગનો મોરૈયો, 2 ભાગના રાજગરો અને 1 ભાગના સાબુદાણા. આ એનો રેશિયો છે. અને એને જો સવા બપોરે બનાવવું હોય ને તો તમારે રાત્રે પલાળી જાય. 12 વાગે પલાળો તો ચાલે, કેમ કે કોઈ બી વસ્તુ તમે પલાળો ને તો 6 કલાક જ રહેવા દેવાની. 6 કલાક ઉપર જાય ને તો એ થોડી આથામાં ઘણી વાર સ્મેલ આવે છે, ખબર છે? આથામાં એ સ્મેલ એટલે આવે કે વધારે ફર્મેન્ટ થવા માંડે ને તો એમાં વાસ આવવા માંડે. જે 6 કલાક પછી પીસી લેવાનું. 2-3 કલાક રાખીને પીસી લો તો ચાલે, જો ઉતાવળ હોય તો સવારમાં પહેલા પલાળી દેવાનું, પછી રાત્રે કરવા હોય તો બપોરે પીસી નાખવાનું, તો રાત્રે બને. એવી રીતે તમારે આગળ પાછળ તમારા ટાઈમ ટેબલ મુજબ કરવાનું, બરાબર? પછી મસ્ત આથો આવી જાય. એટલે બતાવીએ તમને આપણે, કેમ કે પલાળેલું રાખેલું છે એટલે. સાબુદાણા અને મોરૈયો અને રાજગરો એ લીધો છે આપણે. 2 ભાગનો મોરૈયો, 2 ભાગનો રાજગરો અને 1 ભાગના સાબુદાણા, આવી રીતે લેવાનું. આ એનું માપ છે, હો. 6 કલાક પલાળવા દેવાનું, વધારે નહીં પલાળવા દેવાનું, નકર વાસ આવી જાય. ઘણાને હાથામાં વાસ આવી જતી હોય ને એ આ નહીં આવે, કેમ કે 6 થી 7 કલાક વધારે પલળી જાય ને તો એમાં વાસ માંડે આવવા. યાદ રાખવાનું. કોઈ બી ખીરું હોય, આ નહીં, કોઈ બી ખીરું હોય ને તો એને 6 કલાક જ પલાળવા દેવાનું. જો મિત્રો, આ પીસી લીધું છે ને,